હેલો મિત્રો, તો કેમ છો યાર? બધા મજામાં જઈશું. બધાને જય માતાજી અને જય શ્રી રામ. તો મિત્રો, આજની જર્ની આપણી રહેવાની છે ભાવનગરથી લઈને જેતલસર સુધીની. તો વિડીયોના છેલ્લા સુધી બન્યા રહેજો. તો અત્યારે અમે ટ્રેનમાં બેસી ગયા છીએ અને આઈસીએફ પહોંચ રહેવાના છે. અને ટ્રેનનું ઇન્ટિરિયર કંઈક આવું છે જનરલ ડબ્બાનું, તમે જોઈ શકો. 2 ચાર્જિંગ પોઈન્ટ જડી ગયા છે, 3 ફેન જડી ગયા છે, એક ઇમરજન્સી ઓલું ચેન આપી દેવામાં આવી છે. આવું છે કંઈક ઇન્ટિરિયર. હેલો મિત્રો, ટ્રેન નંબરની વાત કરી તો 59,560 ભાવનગર ટર્મિનસ ટુ પોરબંદર પેસેન્જર ટ્રેનમાં આપણી જર્ની રહેવાની છે. અને ટોટલ ડિસ્ટન્સની વાત કરી તો 195 કિલોમીટર રહેવાના છે. અને આપણે જેતલસર સુધીની આપણી જર્ની કરવાના છે. ચાલો તો હવે ટ્રેન ઉપર છે ને ત્યારે ડાયરેક્ટ મેળા આવે. હેલો મિત્રો, તો ટ્રેન નંબરની વાત કરી તો 09208 ભાવનગર ટર્મિનસ ટુ બાંદ્રા સ્પેશિયલ છે અવળિયા, એટલે કે દર ગુરુવારે ચાલે છે. વીકલી ટ્રેન છે સામેની. ભાવનગરથી દર ગુરુવારે ઉપડે છે. અત્યારે આપને ભાવનગર પરામાં ક્રોસિંગ જોવા જડી ગયું, તમે જોઈ શકો. આ ટ્રેન અમારી પહેલા નીકળશે. અમારા 3:20 ડિપાર્ચર હતો. એનો ડિપાર્ચર પણ થઈ ગયો છે, તમે જોઈ શકો. ભાવનગર પરાના પ્લેટફોર્મ નંબર 1 ઉપરથી. એટલે આ ટ્રેનનું ખાસ ધ્યાન રાખજો કે દર ગુરુવારે જ ભાવનગરથી ઉપડે છે. સ્પેશિયલ ફેર છે. હેલો મિત્રો, તો ભાવનગર પરાથી 10 મિનિટ મોડું ડિપાર્ચર થયું છે, એટલે કે 3:30 ડિપાર્ચર થયું છે. એનો રાઈટ ટાઈમ તો 3:20 છે, કારણ કે ઓલી સુપરફાસ્ટ ટ્રેન આવી ને એના કારણે પ્રાઇવેટ ટ્રેનને મળી એટલા માટે. આપણો નેક્સ્ટ સ્ટોપ હવે રહેવાનો છે સિહોર ડાયરેક્ટ. ચાલો આપણે નીકળતા બ્રેક ટેસ્ટ જોવા જડી ગયું છે, તમે જોઈ શકો છો. આ છે કંઈક ભાવનગર પરાનું પ્લેટફોર્મ નંબર 2. હેલો મિત્રો, આપણે ભાવનગરથી નીકળતા જ એક નાનો અમથો કરવો જોવા જડી ગયો છે, તમે જોઈ શકો કંઈક. હેલો મિત્રો, તો વર્તે સ્ટેશનને સ્કીપ કરવામાં આવે છે, તમે જોઈ શકો. ફૂલ સ્પીડમાં મેઇન લાઇનમાં. યાર ગજબ ટ્રેક સાઉન્ડ છે, તમે જોઈ શકો યાર. હા, ગજબ ટ્રેક સાઉન્ડ. હેલો મિત્રો, તો ખોડિયાર મંદિરથી ડિપાર્ચર થઈ ગયું છે, એટલે કે આપણે ભાવનગર પરાથી લઈને ખોડિયાર મંદિર સુધીનું ડિસ્ટન્સ, એટલે કે 12 કિલોમીટરનું કવર કરી લીધું છે. આપણો નેક્સ્ટ સ્ટોપ રહેવાનો છે સિહોર જંકશન. આ મિત્રો એકદમ નાનું સ્ટેશન છે, તમે જોઈ શકો. હેલો મિત્રો, તો આપણે સિહોર જંકશનમાં એન્ટર થઈ ગઈ, તમે જોઈ શકો. આ છે કંઈક સિહોર જંકશનનું કંઈક પ્લેટફોર્મ નંબર 1. અને મિત્રો વાત કરી તો ભાવનગરથી લઈને સિહોર સુધીનું ડિસ્ટન્સ, એટલે કે આપણે 17 કિલોમીટરનું કવર કરી લીધું છે, તમે જોઈ શકો છો. હેલો મિત્રો, તો સિહોરથી આપણે ડિપાર્ચર જડી ગયું છે. આ માત્ર 2 મિનિટનો હોલ્ડ હતો. અને સિહોર જંકશન એટલા માટે કહેવામાં આવે છે કે અહીંથી એક લાઈન પાલીતાણા બાજુ જાય છે, એક લાઈન આમ ભાવનગર બાજુ જાય છે, અને એક લાઈન આમ ઢોળા બાજુ જાય છે. એટલા માટે સિહોર એક જંકશન રેલવે સ્ટેશન કહેવામાં આવે છે.
તો મિત્રો આપણો ડાયરેક્ટ નેક્સ્ટ સ્ટોપ રહેવાનો છે ડાયરેક્ટ ધોળા જંકશન. હવે હેલો મિત્રો, જે સામે જે લાઈન જાય છે ને એ આમ પાલીતાણા બાજુ વહી જાય છે, અને અમારી જે બાજુ જે લાઈન જાય છે ને એ આમ ધોળા બાજુ જાય છે. અને આવડી આ લાઈન અલગ પડે છે ને એટલા માટે સિહોર એક જંકશન રેલવે સ્ટેશન કહેવામાં આવે છે. ચાલો મિત્રો, તો ટ્રેને સ્પીડ પર પકડી લીધી છે. ચાલો મિત્રો, તો સોનગઢ સ્ટેશનને સ્કીપ કરવામાં આવે છે, તમે જોઈ શકો. હેલો મિત્રો, કેમ છો? અત્યારે હું પહોંચ્યો છું ધોળા જંકશન. અને ધોળા જંકશન એટલા માટે કહેવામાં આવે છે કે અહીંથી એક લાઈન બોટાદ બાજુ જાય છે, એક લાઈન આમ જેતલસર બાજુ જાય છે, અને એક લાઈન આમ સિહોર બાજુ જાય છે. એટલા માટે એને ધોળા એક જંકશન રેલવે સ્ટેશન કહેવામાં આવે છે. તો મિત્રો, અહીંયા કેટલી ટાઈમથી એને ટ્રેન પડેલી છે, તો ટ્રેન ઉપડે ને ડાયરેક્ટ ત્યારે મળાશું. હવે ડાયરેક્ટ આપણે ઢસા જંકશન જઈને, એટલે કે ડિપાર્ચર ટાણે મળશું. હવે આ છે કંઈક અમારી ટ્રેન, તમે જોઈ શકો. ચાલો મિત્રો, તો આપણે ધોળા જંકશનમાં માલગાડીનું ક્રોસિંગ જોવા જડી ગયું છે, એના કારણે આપણી ટ્રેનને મોડી કરવામાં આવી છે, એટલે કે 30 મિનિટ અહીંયા મોડી થઈ. અને મિત્રો, આ પણ કેવડી મોટી ટ્રેન છે. અને WDG 4G પણ વચમાં લગાડવામાં આવ્યું છે, ડબલ ડેકર કન્ટેનર સાથે. એ પણ આને વચમાં લગાડવામાં આવ્યું છે. ડબલ ડેકર માલગાડી તમે જોઈ શકો, કેવડી મોટી છે, તમે જોઈ શકો. ચાલો મિત્રો, ફાઇનલી ધોળા જંકશનમાંથી ડિપાર્ચર થઈ ગયું છે, તમે જોઈ શકો. હવે ડાયરેક્ટ આપણે મળશું ડાયરેક્ટ ઢસા જંકશને જઈને. ચારેલો મિત્રો, તો વેગ 7 લોકોમોટિવ સાથે માલગાડીનું ક્રોસિંગ જોવા જડી ગયું છે, તમે જોઈ શકો. મિત્રો, તો આ લાઈનમાં આને માલગાડીનું સતત ક્રોસિંગ જોવા જડી જાય છે. ચારેલો મિત્રો, તો ઢસા જંકશનમાં એન્ટર થાય છે, તમે જોઈ શકો. અને મિત્રો, તો કંઈક ભાવનગરથી લઈને ઢસા જંકશન સુધીનું ડિસ્ટન્સ, એટલે કે આપણે 77 કિલોમીટરનું કવર કરી લીધું છે. ચારેલો મિત્રો, તો ઢસા જંકશનમાંથી ડિપાર્ચર થઈ ગયું છે, તમે જોઈ શકો. આ માત્ર 2 મિનિટનો હોલ્ડ હતો એટલે. અને મિત્રો, ઢસા જંકશન એટલા માટે કહેવામાં આવે છે કે અહીંથી એક લાઈન આમ બોટાદ બાજુ જાય છે, એટલે કે આમ ધોળા બાજુ જાય છે, અને એક લાઈન આમ મહુવા બાજુ જાય છે, અને એક લાઈન આમ જેતલસર બાજુ જાય છે. એટલા માટે એક ઢસા એક જંકશન રેલવે સ્ટેશન કહેવામાં આવે છે.
હેલો મિત્રો, તો ખીજડીયાથી ડિપાર્ચર થઈ ગયું છે તમે જોઈ શકો. અને ખીજડીયા જંકશન એટલા માટે કહેવામાં આવે છે કે અહીંથી એક લાઈન અમરેલી બાજુ જાય છે, એક લાઈન આમ ઢસા બાજુ જાય છે અને એક લાઈન આમ જેતલસર બાજુ જાય છે. એટલા માટે ખીજડીયા એક જંકશન રેલવે સ્ટેશન કહેવામાં આવે છે. હેલો મિત્રો, તો ચિત્તલમાંથી ડિપાર્ચર થઈ ગયું છે તમે જોઈ શકો. આપણે થોડી નાની નાની ક્લિપ લઈ છે કારણ કે વિડીયો લાંબો થઈ જશે એટલા માટે. એટલે જો શક્ય હશે તો બધા સ્ટેશનો કવર કરી, બાકી વિડીયો લાંબો થશે એટલે અમુક સ્ટેશનો સ્કીપ કરી નાખીએ. એટલે કે ચાલો, ચિત્તલથી નીકળી ગઈ છે. હેલો મિત્રો, તો કુકાવામાં ટ્રેન એન્ટર થાય છે તમે જોઈ શકો. અને મિત્રો, તો આપણે ભાવનગરથી લઈને કુકાવા સુધીનું ડિસ્ટન્સ એટલે કે આપણે 143 કિલોમીટરનું કવર કરી લીધું છે. આ છે કંઈક કુકાવાનું કંઈક પ્લેટફોર્મ નંબર 1 તમે જોઈ શકો. હેલો મિત્રો, તો કુકાવામાંથી ડિપાર્ચર થઈ ગયું છે. અહીંયા માત્ર 2 મિનિટનો હોલ્ડ હતો તમે જોઈ શકો. કંઈક કુકાવાનું કંઈક આ રેલવે સ્ટેશન છે. હા, નીકળતા સ્પીડ પકડી લીધી છે તમે જોઈ શકો. યાર ગજબ. તો અને છે મિત્રો, તો આ છે જો અમારા કઈ કાઠિયાવાડની ખૂબસૂરતી. તમને જ્યાં પણ નજર જોવા જડે ત્યાં પણ એકદમ લીલોતરી છે અને ખેતરનો કેવો મસ્ત નજારો છે. ટ્રેક સાઉન્ડ આવે છે તમે જોઈ શકો. યાર હેલો મિત્રો, તમે વડિયા પહોંચી ગયા છીએ તમે જોઈ શકો. આ છે કઈક વડિયાનું પ્લેટફોર્મ નંબર 2. હવે ડાયરેક્ટ આપણે નેક્સ્ટ સ્ટોપ રહેવાનો છે વાવડી, પણ એ આપણે કવર નહીં કરીએ એટલે કે આપણે ડાયરેક્ટ જેતપુર જઈને ડાયરેક્ટ મળશે. હા છે કઈક વડિયાનું કઈક પ્લેટફોર્મ નંબર 2. યાર હેલો મિત્રો, તો વડિયાથી ડિપાર્ચર થઈ ગયું છે તમે જોઈ શકો. કઈક હેલો મિત્રો, તો કંઈક વડિયાથી એટલે કે આપણે ડિપાર્ચર થઈ ગયું છે. આપણો નેક્સ્ટ સ્ટોપ હવે ડાયરેક્ટ રહેશે વાવડી, પણ ત્યાં આપણે કવર નથી કરવાના એટલે કે ડાયરેક્ટ આપણે જેતપુર જઈને મળશે. અને કંઈક આપણે ભાવનગરથી લઈને કંઈક વડિયા સુધીનું ડિસ્ટન્સ એટલે કે આપણે 161 કિલોમીટરનું કવર કરી લીધું છે. હેલો મિત્રો, તો તમે જોઈ શકો જેતપુરથી ડિપાર્ચર થઈ ગયું છે એકદમ રાઈટ ટાઈમે. એટલે કે અને મિત્રો, તો અહીંયા સુધીનું ડિસ્ટન્સ એટલે કે આપણે ભાવનગરથી લઈને જેતપુર સુધીનું ડિસ્ટન્સ આપણે 183 કિલોમીટરનું કવર કરી લીધું છે. આપણો નેક્સ્ટ સ્ટોપ હવે રહેવાનો છે જેતલસર જંકશન. એ આપણે જર્નીનો છેલ્લો રહેવાનો છે. અને મિત્રો, જેતપુર એ બાંધણી ઉદ્યોગ માટે પણ ખૂબ પ્રખ્યાત છે. અને જેતપુરના 2 રેલવે સ્ટેશન આવેલા છે. એક તો આમ રાજકોટ લાઈન ઉપર આવેલું નવાગઢ, અને આ ઢસા લાઈન ઉપર આવેલું આ જેતપુર. તો મિત્રો, ચાલો હવે ડાયરેક્ટ આપણે જેતલસર જંકશન જઈને ડાયરેક્ટ મળ્યા આવે. ચાલો મિત્રો, તમે જો જેતલસર જંકશન એન્ટર થઈ ગયા છે તમે જોઈ શકો. આ છે કંઈક જેતલસર જંકશનનું કંઈક પ્લેટફોર્મ નંબર 1. અને મિત્રો, જેતલસર જંકશન એટલા માટે કહેવામાં આવે છે કે અહીંથી 4 લાઈન અલગ પડે છે. માનો કે એક લાઈન આમ વેરાવળ બાજુ જાય છે, એક લાઈન પોરબંદર બાજુ જાય છે, એક લાઈન આમ ઢસા બાજુ જાય છે અને એક લાઈન આમ રાજકોટ બાજુ જાય છે. એટલા માટે જેતલસર એક જંકશન કાઠિયાવાડનું મોટામાં મોટું એક જંકશન રેલવે સ્ટેશન કહેવામાં આવે છે. તો મિત્રો, અહીંયા આપણો જર્નીનો છેલ્લો હોલ્ડ રહેવાનો છે. અને કંઈક ડિસ્ટન્સ એટલે આપણે 195 કિલોમીટરનું કવર કર્યું છે ભાવનગરથી લઈને. એટલે કે હવે વિડીયો પૂરો કરીએ છીએ. ચાલો મિત્રો, તો વિડીયો સારો લાગે તો લાઈક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ન ભૂલતા. આવા જ અમારા નવા વિડીયો જોવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરજો. મળ્યા એક નવા વિડીયોમાં. બધાને જય માતાજી અને જય શ્રી રામ. મિત્રો, તો આપણે કંઈક ભાવનગરથી લઈને કંઈક જેતલસર સુધીનું એટલે કે ડિસ્ટન્સ આપણે 195 કિલોમીટરનું કવર કર્યું છે. એટલે મળ્યા એક નવા વિડીયોમાં. બધાને જય માતાજી અને જય શ્રી રામ.